નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું વૃતા બ્રહ્મભટ્ટ। વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફોટો જર્નાલિસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તારીખ 19 ઓગસ્ટથી 3 દિવસ માટે ભવ્ય ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ક્લિક 30ના નામે યોજનારા આ પ્રદર્શનમાં વડોદરાના વિવિધ અખબારો અને મીડિયા સંસ્થાઓ સાથે સંકળાયેલા 11 ફોટો જર્નાલિસ્ટ દ્વારા લેવામાં આવેલી પસંદગીની 88 તસવીરો પ્રદર્શિત કરવામાં આવશે। ફોટોગ્રાફી માત્ર તસવીર ખેંચવાની કળા નથી, પરંતુ સમયની એક ક્ષણને હંમેશા માટે સાચવી રખાતી દ્રશ્ય ભાષા છે। ફોટો જર્નાલિસ્ટ પોતાના કેમેરા દ્વારા સમાજ જીવનની વિવિધ ઘટનાઓ, માનવીય સંવેદનાઓ, સાંસ્કૃતિક વારસો, વિકાસ કાર્યો, કુદરતી સૌંદર્ય તેમજ શહેરના બદલાતા સ્વરૂપને કંડારે છે। આ તસવીરો માત્ર ઘટનાની સાક્ષી પૂરતી નથી રહેતી, પરંતુ આવનારી પેઢી માટે સમયના જીવન દસ્તાવેજ બની રહે છે। 3 દિવસ ચાલનારા આ પ્રદર્શન પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવેલ છે। ફોટોગ્રાફી પ્રેમીઓ, મીડિયા ક્ષેત્રના લોકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફોટો જર્નાલિસ્ટની સર્જનાત્મકતા અને કાર્યને નિહાળે તેવો અનુરોધ ફોટો જર્નાલિસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે। આજે અમે પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ તથા દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલના શિક્ષિકાઓ બધા આખરી એક્ઝિબિશન જોવા આવ્યા છે। એક્ઝિબિશનની જે અલગ અલગ થીમ પ્રમાણે જે ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે, દરેક ફોટોગ્રાફ કંઈક કહે છે, દરેક ફોટોગ્રાફની પાછળ કંઈક ભાવ છે, એનો ભાવાર્થ છે, જે ફોટોગ્રાફર અમને સમજાવ્યા એ અમને ઘણું સરસ લાગ્યું। દરેક યુનિકનેસ છે, એક ફોટાનું જે યુનિકનેસ છે અને એની જે પાછળ મહેનત કરવામાં આવી છે, દરેક ફોટાની પાછળ જે મહેનત કરવામાં આવી છે, જે ઘણી પ્રશંસનીય છે। સ્ટુડન્ટ્સને રીતે ઇન્સ્પાયર કરવાનું છે કે જેમ કે ફોટોગ્રાફી એક આર્ટ છે, એક થિંકિંગ છે, એક કલા છે। એના માટે ઇટ્સ નોટ નેસેસરી, પણ તમારું જે આપણા દુનિયામાં, દેશમાં ઘણી બધી એવી જગ્યા છે, ઘણી બધી એવી પરિસ્થિતિ પણ આવે છે જેનો તમે લાભ લઈને તમે તમારી થિંકિંગ પ્રમાણે ફોટોગ્રાફી કરી શકો છો। આ પણ એક ભવિષ્યમાં ઘણો એક ઉભરતો કોર્સ થઈ રહ્યો છે। આજકાલ ફોટોગ્રાફીને એક બહુ મોટા વિશાળ રૂપે જોવામાં આવી રહ્યું છે, ના કે જસ્ટ નોર્મલ નાની એમાં। તો દરેક જે વિદ્યાર્થીઓ છે એને જરૂરથી કહીશ કે આ વિષયમાં તમે ભણે, આગળ વધે અને પોતાની વિચાર શક્તિ છે જેને વધારે, જે આપણા દેશને પણ લાભ કરશે। અલ્ટિમેટલી આપણા દેશમાં જે પ્રતિભા છે એ ઉભરીને આવશે। મિકિતા શાહ।